અમારી ઘરે મહેમાન આવ્યા હતા પણ સીધા સોકડીમાં બેહાડી દીધા કામ કરવા. ગુડ મોર્નિંગ. છોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો થઈ ગયા મસ્ત મસ્ત ના રેડી ને બાંધી નાખ્યો પૂરીનો લોટ. હા તો આજ અમારી ઘરે મહેમાન આવવાના છે એટલે મેં મસ્ત નો પૂરીનો લોટ બાંધી દીધો. નરેશ કે તું લોટ બાંધતા હું કેરીનો રસ લઈ આવું. અમે છે ને કેરીનો રસ સહજાનંદ ના ખૂણે થી લઈ છીએ. એક નંબર જોરદાર રસ આવે છે. એટલી જ વારમાં મહેમાન આવી ગયા. નરેશ કે હાલ ખાવાનું કાઢ ભૂખ લાગી છે. જમવા દેવાનું છે. સંગીતાબેન ને આવ્યા રોટલો ખાવા. હા લગનમાં રોટલો નતો દીધો એટલે સંગીતાબેન ને રોટલો દેવા નતો. પણ અમારા જમાઈ એમ કહેતા હતા સંગીતાને પૂરી ન દેતા એને એસિડિટી થઈ જાય છે. પછી તો હું હોવાની ટાઢી ભાખરી પડી હતી સંગીતાને દઈ દીધી. મેં કીધું કેરીનો રસ જાજો પીવાનો છે. મહેમાનને ખાધું થોડું ને કામ જાજુ કરાવ્યું. હા સંગીતા પાસે ગાહડો એક ઠામડા ઉટકાવ્યા. ઘડીક બેઠા નો બેઠા હતા તો કિશન કે હાલો કાકી અમારે ઘરે જવાનું છે. હા એના ભાઈને ને બહાર જવાનું હતું એટલે પછી તો હું સંગીતાને ને ગરમ ગરમ ચા પાન ઘરે મોકલી દીધા. રાત તો અમારી ઘરે પાછા મહેમાન આવ્યા. ગામડેથી મહેમાન અશોકભાઈ ને આવ્યા તા. હાંસ પડતા પડતા છોકરા કે હાલો મમ્મી હળીવાળો ગોલો ખાવા જાવો છે. અરે હળીવાળો ગોલો ખાવાની કાર્તિક નિખિલ ને મજા આવે. ખુશીબેન ને જો ડીશ ભરીને દઈ દીધી. નરેશે પણ ડીશ માં લઈ લીધો. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ. જય માતાજી. બાય બાય.